गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज फरीथी આપણે મળ્યા છીએ આ સ્માર્ટ ક્લાસ લર્નિંગ હોમ લર્નિંગ ના પીરિયડ અંતર્ગત છેલ્લે આપણે એક્ટિવિટી 4 ના વિડિયો જોયા સોંગ ઓફ સોંગ પાર્ટ 1 અને 2 એને લગતી ત્રણ એક્ટિવિટી પણ જોઈ। તમે સરસ મજાનું હોમવર્ક કરીને મને મોકલાવ્યું। તમે સરસ ઘરે ભણી રહ્યા છો એ જાણીને ઘણો બધો આનંદ થયો। દરેક વિડિયો અંતર્ગત તમે સરસ હોમવર્ક કરો છો અને સાથે સાથે તમે એનું અભ્યાસ પણ કરીને આગળ વધો છો એ જાણીને ખૂબ જ આનંદ થયો। થોડા આગળ વધીએ। एक्टिविटी 5 ની વાત કરીએ। યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર। લર્ન મોર વધારે શીખતા જાઓ। આ મોર નો જે સ્પેલિંગ હતો હવે એનો ઉપયોગ આવશે। મોર એટલે વધુ અને લેસ એટલે ઓછું। ફરીથી લર્ન મોર બી બ્રાઇટર એનો અર્થ કે આપણા યુનિટ નું શીર્ષક પણ આપણને કંઈક સમજાવે છે। આગળ વધીએ। सूचनाने समझता जाइए। एक्टिविटी 5 में घणी बधी नानी नानी प्रवृत्तिओ छे। चित्र साथे तमारी जोड़े टेक्स्ट बुक लईने बेसवानुं छे। शरूआत करिए। स्टडी द एग्जाम्पल आपेला उदाहरण ने आपणे स्टडी करवानुं छे एंड आंसर द फॉलोइंग क्वेश्चन अने नीचेना प्रश्नोना जवाबो आपता जवानुं छे। ए दरेक चित्र आपणे जोवानुं छे, अभ्यास करवानो छे अने कंईक शीखता रहेवानुं छे। शरूआत करिए। एग्जाम्पल एक उदाहरण तमारे पुस्तक में छे, जोई लईए। रुचिर वेइज 40 kg। रुचिर નું વજન છે 40 કિલો એન્ડ રોહિત વેઇ 35 kg અને રોહિત નું વજન છે 35 કિલો। હવે આપણે આ બંનેની સરખામણી કરવાની છે। આપણે સરખામણી કરતા આગળ પણ શીખ્યા હતા ટોલ, ટોલર, ટોલેસ્ટ, ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ, ગુડ, બેટર, બેસ્ટ। ये तमाम बातों उपयोग हवे आपणे अहींया करवाना छे। शुरुआत करिए। खाली जग्या इज लाइटर देन खाली जग्या। अहींया आपणे आ बे जे बाळको आप्या छे एमना नाम फक्त लखवानुं छे ने कंई नवुं शीखवानुं छे। हवे विचारो चित्र जोईने लाइटर એટલે વજનમાં હળવું અથવા હલકું અને એનો વિરોધી શબ્દ હેવીયર એટલે વજનમાં ભારે। હવે વિચારો ખાલી જગ્યા ઇઝ લાઇટર દેન ખાલી જગ્યા તો તમે કહેશો સર રોહિત is lighter than रुचिर। रोहित નું વજન 35 કિલો અને रुचिर નું વજન 40 કિલો એટલે કે રોહિત એ વજનમાં रुचिर કરતા હલકો છે, લાઇટર। તો જોઈએ જવાબ થશે રોહિત is lighter than रुचिर। એના વજન ઉપરથી ખબર પડી જાય। હવે એનાથી તદ્દન વિરોધી વાક્ય ખાલી જગ્યા is heavier than ખાલી જગ્યા। કોણ કોના કરતા ભારે છે तो रुचिर इज हेवियर देन रोहित। तो જોઈએ ઉદાહરણ रुचिर इज हेवियर देन रोहित। तो सरस मजाનું આપણે एग्जांपल શીખ્યા। આના જેવા ઘણા બધા ઉદાહરણો આવશે, આપણે શીખતા જઈએ। શરૂઆત કરીએ। મિસ્ટર પટેલ 67 years old and Mr. Pandya 70 years old। ફરીથી જોઈએ અહીંયા Mr. Patel is 67 years old and Mr. Pandya is 70 years old। एक ની ઉંમર 67 વર્ષ, મિસ્ટર પંડ્યા ની ઉંમર 70 વર્ષ। ઓલ્ડર એન્ડ યંગર આ બે શબ્દને સમજીએ। ઓલ્ડર એટલે ઘરડા, ના કરતા મોટા, અને યંગર એટલે નાના, ના કરતા નાના। આપણને બંનેની ઉંમર આપી છે, કેટલા વર્ષના છે તેઓ એ આપેલું છે। तो समझता जाइए। તમે પણ જવાબ ઝડપથી અને શાંતિથી આપી શકશો। શરૂઆત કરીએ। ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા। કોણ કોના કરતા ઉંમરમાં મોટું છે તો જોઈએ મિસ્ટર પંડ્યા। અહીંયા આપણે લખીશું મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ। જોઈએ મિસ્ટર પંડ્યા જેમની ઉંમર 70 વર્ષ છે ઇઝ ઓલ્ડર ધેન તેઓ મોટા છે, એમના કરતા ઘરડા છે ધેન मिस्टर पटेल। હવે એનાથી તદ્દન વિરોધી વાક્ય ઓલ્ડર ની જગ્યાએ યંગર, યંગર એટલે ઉંમરમાં નાનું। તમે પણ કહી શકશો કે સર ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા તો મિસ્ટર પટેલ ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પંડ્યા। જોઈએ કેવો જવાબ થશે। મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન मिस्टर पंड्या। અહીંયા સરસ મજાનું વાક્ય બનાવતા આવડી જાય આપણને। ઓલ્ડર અને યંગર પણ આવડી જાય। નેક્સ્ટ જોઈએ। સોનલ ઇઝ 5 feet tall। અહીંયાની ઊંચાઈ આપી છે। સોનલની ઊંચાઈ છે 5 ફૂટ એન્ડ
સોનુ ઇઝ 4 ફીટ ટોલ. એની ઊંચાઈ છે 4 ફૂટ. 4 ફીટ આપણે કહીએ ઇંગ્લિશમાં. હવે જોઈએ ખાલી જગ્યા ઇઝ ટોલર દેન ખાલી જગ્યા. ચિત્ર ઉપરથી ખબર પડી જાય કે સર સોનલ ઇઝ ટોલર દેન સોનુ. સોનલ એ સોનુ કરતા ઊંચાઈમાં વધારે છે. જોઈએ સોનલ ઇઝ ટોલર દેન સોનુ. હવે તેનું વિરોધી વાક્ય ટોલર ની જગ્યાએ શોર્ટર. આપણે અહીંયા ઓપોઝિટ વર્ડ્સ પણ આપી જાય. ખાલી જગ્યા ઇઝ શોર્ટર દેન ખાલી જગ્યા. તો સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. સોનુ એ સોનલ કરતા ઊંચાઈમાં ઓછી છે. સરસ મજાના બે ઉદાહરણ બીજા શીખ્યા આપણે. રોઝી એન્ડ રઝિયા બંને પાસે કેટલાક રમકડા છે જોઈએ. રોઝી હેઝ 10 ટોયસ. રોઝી જોડે 10 રમકડા છે. એન્ડ રઝિયા હેઝ 9 ટોયસ. રઝિયા જોડે 9 રમકડા છે. હવે જોઈએ મોર એન્ડ લેસ. મેં તમને કહ્યું હતું લર્ન મોર વધુ શીખો. મોર એટલે વધુ અને લેસ એટલે ઓછું. મોર અને લેસ જોઈએ. હવે પ્રશ્ન પૂછીએ who has more toys than whom. who એટલે કોણ અને whom એટલે કોના કરતા. who has a more toys than whom. કોની પાસે કોના કરતા વધુ રમકડા છે. તો જવાબ આવો થશે Rosie has more toys than Razia. જોઈ લઈએ જવાબ. yes, the right answer is Rosie has more toys than Razia. હવે એને વિરોધી શબ્દ લેસ. તો જવાબ થશે Razia has less toys than Rosie. ઓકે, બહુ સરસ મજાની વાત હતી. અહીંયા પણ આપણે મોર અને લેસ ને યાદ રાખીશું. ફરીથી કમ્પેરિઝન સરખામણી કરીએ. મહેશ અને નરેશ. ભાઈ મહેશ કેટલું દૂધ પી જાય? 2 glasses of milk. 2 ગ્લાસ દૂધ પી જાય. અને નરેશ 1 glass of milk. એટલે કે દૂધનો એક પ્યાલો પી જાય. એક પ્યાલો દૂધ પી જાય. તો જોઈએ મહેશ drinks 2 glasses of milk and નરેશ drinks 1 glass of milk. હવે કોણ કોના કરતા વધુ દૂધ પીવે અને કોણ કોના કરતા ઓછું પીવે સમજીએ. who drinks more than whom. તો જવાબ આવશે મહેશ drinks more milk than નરેશ. જોઈએ મહેશ drinks more than નરેશ. કોણ કોના કરતા ઓછું દૂધ પીવે? મોર. તો વિરોધી શબ્દ લેસ. જવાબ થશે નરેશ drinks less than મહેશ. એ એના કરતા ઓછું દૂધ પીવે છે. ચિત્ર ઉપરથી ખબર પડી જાય. થોડા આગળ વધીએ. હવે નવી એક્ટિવિટીમાં આપણે યસ અને નો લખવાનું છે. અહીંયા કેટલીક નકશાઓની કમ્પેરિઝન આપી હશે. ગામડા અને શહેર વચ્ચે, રાજ્ય અને જિલ્લા વચ્ચે, જિલ્લા અને તાલુકા વચ્ચે. આપણે એને સમજીને જવાબ લખવાના છે. જોઈએ ગુજરાત સ્ટેટનો નકશો આપ્યો છે અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટનો નકશો આપ્યો છે. હવે તમે જ વિચારો મિત્રો કે રાજ્ય મોટું કે જિલ્લો? જિલ્લો મોટો કે રાજ્ય? તમારી આજના મનની અંદર તમારે ભૂગોળ વિચારવાની છે. નકશાનું જ્ઞાન હોય તો ઝડપથી ઇંગ્લિશ પણ આવડી જાય. જોઈએ વાક્યને સમજીએ. જો વાક્ય સાચું હોય તો આપણે યસ લખીશું અને ખોટું હોય તો નો લખીશું. પહેલા વાક્યને સમજીએ. અ સ્ટેટ એટલે રાજ્ય is bigger than a district like અમદાવાદ. રાજ્ય એ અમદાવાદ જિલ્લા કરતા મોટું છે. સાચું કે ખોટું? યસ, ઇટ્સ અ રાઈટ આન્સર. પણ જોજો મિત્રો બીજું ઉદાહરણ જોઈએ. A country, India is a country, is smaller than a state. દેશ એ રાજ્ય કરતા નાનો છે. હોય સ્મોલર હોય ના હોય? તો અહીંયા આપણે મૂકીશું નો. દેશ હંમેશા રાજ્ય કરતા મોટો હોય. આ ગુજરાત ભારતની અંદર જ સમાઈ જાય. આગળ વધીએ. હવે નકશા નથી, તમારે જાતે વિચારવાનું છે. A town is larger than a district. નગર, ટાઉન એટલે નગર, is larger than a district. શું? ટાઉન એટલે કે નગર જિલ્લા કરતા મોટું હોય? હોય ખરા? ના હોય. નો. આગળ વધીએ.
A village is the smallest of all. એકદમ સાચી વાત. જો નગર, જિલ્લો, તાલુકો, રાજ્ય અને દેશની વાત હોય તો એમાં સૌથી નાનું તો ગામડું જ હોય, એનો વિસ્તાર સૌથી નાનો હોય. તો the village is the smallest of all. Yes, it's a right sentence. સાચું વાક્ય છે. છેલ્લું વાક્ય જોઈએ. A city is as big as village. શહેર ગામડા જેટલું જ મોટું હોય. ક્યારે હોય? ન હોય. ગામડું નાનું હોય એના કરતા મોટું નગર હોય એના કરતા મોટું શહેર હોય. એનો અર્થ કે આ વાક્ય પણ ખોટું છે. નો. થોડા આગળ વધીએ. અહીંયા કેટલાક પ્રાણીઓના ચિત્રો આપ્યા છે, જોઈ લઈએ. એલિફન્ટ, રાઇનો, રેટ, રેબિટ, હોર્સ એન્ડ ડિયર. કોણ કોના કરતા મોટું છે, કોણ કોના કરતા ભારે છે અને કોણ કોના કરતા નાનું છે એવી સરખામણી કરતા શીખીએ. ચિત્રો પરથી તમને પણ આવડી જાય. શરૂઆત કરીએ. અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. સસલા કરતા જુઓ ભાઈ મિત્રો કયું પ્રાણી નાનું છે? તમે કહેશો સર આ તો બહુ જવાબ છે, બહુ સરળ જવાબ છે. અ રેટ. તમે જોઈ શકો છો, રેટ એટલે ઉંદર. અ રેટ ઇઝ સ્મોલર ધેન રેબિટ. સસલા કરતા ઉંદર નાનો હોય. આગળ વધીએ. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન હોર્સ. ઘોડા કરતા નાનું, સ્મોલર ધેન હોર્સ, બટ બિગર ધેન રેબિટ. સસલા કરતા મોટું હોય એવું કયું પ્રાણી અહીંયા દેખાય તમને? તમે કહેશો કે સર ડિયર. ડિયર એટલે હરણ. જોઈએ હવે. અ ડિયર, સાચો જવાબ આપણને આપી ગયો. અ ડિયર ઇઝ સ્મોલર ધેન હોર્સ. ઘોડા કરતા નાનું, બટ બિગર ધેન રેબિટ. પણ સસલા કરતા મોટું હોય. એકદમ સાચો જવાબ. આગળ વધીએ. એન્ડ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ. બિગ, બિગર, બિગેસ્ટ ઓફ ઓલ. આ બધામાં સૌથી મોટું પ્રાણી કયું? તમે કહેશો સર એલિફન્ટ. સાચી વાત છે. તો હવે વાક્યને જોઈએ. એન એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. આ બધા કરતા મોટું પ્રાણી છે. એકદમ સાચો જવાબ. થોડા આગળ વધીએ. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવીયર ધેન અ હોર્સ. આ ઘોડા કરતા વજનમાં કોણ ભારે દેખાય તમને? બે પ્રાણીઓ છે, અ રાઇનો એન્ડ એન એલિફન્ટ. જોઈ લઈએ. અ રાઇનો, અ હિપ્પો એન્ડ એન એલિફન્ટ આર હેવીયર ધેન હોર્સ. તેઓ પેલા ઘોડા કરતા વજનમાં હેવીયર છે. મિત્રો આ રાઇનો નથી, યાદ રાખજો, હિપ્પોપોટેમસ. અને ટૂંકમાં આપણે હિપ્પો કહીશું. છેલ્લું જોઈએ, બધાને આવડશે. ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધીસ એનિમલ. આ બધા જ પ્રાણીઓના ચિત્રમાં સૌથી નાનું કોણ છે? તમે કહેશો સર રેટ. રેટ એટલે ઉંદર. જોઈ લઈએ છેલ્લું વાક્ય. અ રેટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધીસ એનિમલ. બધા કરતા નાનું છે ઉંદર. થોડા આજે આગળ વધીએ. આવી ઘણી બધી એક્ટિવિટીની પ્રેક્ટિસ આપણે આજે કરવાના છીએ. છેલ્લી એક્ટિવિટી 5 ની નાનકડી એક્ટિવિટી. રાઇટ વન વર્ડ્સ. એક શબ્દ લખવાનો છે યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તમને કેટલાક કૌંસમાં શબ્દો આપ્યા છે, અહીંયા ચિત્રો પણ આપ્યા છે. તો કોણ કોના કરતા ફાસ્ટ છે, કોણ કોના કરતા લાંબુ છે, કોણ કોના કરતા ધીમું છે અને કોણ કોના કરતા ઝડપી છે. એવી કેટલીક સરખામણી આપણે આ વાહન વ્યવહારના સાધનો વચ્ચે કરવાની છે. જોઈ લઈએ કયા કયા સાધન આપ્યા છે. પ્લેન, બસ, બુલોક કાર્ટ. બુલોક એટલે બળદ અને કાર્ટ એટલે ગાડું. બુલોક કાર્ટ એટલે બળદ ગાડું. બાઇસિકલ એન્ડ બુલેટ ટ્રેન. આ દરેકે દરેકની આપણે સરખામણી કરવાના છે. શરૂઆત કરીએ. અ બસ ઇઝ ફાસ્ટર ધેન. બસ કોના કરતા ઝડપી હોય? કોના કરતા એની ગતિ ઝડપી હોય? તો યસ, અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ. હા મિત્રો, આવું પણ લખી શકાય. અ બસ ઇઝ ફાસ્ટર ધેન બુલોક કાર્ટ. એ પણ સાચું વાક્ય છે કે બળદગાડા કરતા પણ એ ઝડપી હોય. પણ અહીંયા આપણે જવાબ લખ્યો અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ. આગળ વધીએ. અ ટ્રેન ઇઝ લોંગર ધેન અ ખાલી જગ્યા. ટ્રેન કોના કરતા લાંબી હોય? જવાબ જોઈએ.
તો અ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ. બસ કરતા પણ ટ્રેન લાંબી હોય, બુલેટ ટ્રેન. થોડા આગળ વધીએ. અ બુલોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન ખાલી જગ્યા. આ બળદગાડું કોના કરતા ધીમું હોય? કયું એવું સાધન દેખાય છે? તો જોઈએ ભાઈ, અ બુલોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન બાઇસિકલ. એટલે સાયકલ કરતા પણ બળદગાડાની ગતિ ધીમી હોય. અને છેલ્લું વાક્ય, which is the fastest among all these. આ બધામાં સૌથી ઝડપી કયું? તમે કહેશો સાહેબ જેને કોઈ અવરોધ જ ન નડે. યસ, પ્લેન. જોઈ લઈએ, which is the fastest among all these. આ બધામાં સૌથી ઝડપી એટલે પ્લેન. તમે એને કહો છો એરોપ્લેન. તો સરસ મજાની આ એક્ટિવિટી પણ આપણે પૂર્ણ કરી. એક્ટિવિટી 5 માં તમે ઘણું બધું ચિત્રો સાથે શીખ્યા હશો એવી આશા રાખું છું. નવી એક્ટિવિટીમાં પણ આપણે કંઈક નવું શીખવાના છીએ. એ સાથે ફરીથી મળીશું. આસ્તુ, જય હિન્દ.